કેમ કે મારી ન્યુ બ્લોગ વિડીયો તો કેમ છો તમે મજામાં હશો? તો આપણે અત્યારે વહેલા દુકાને આવી ગયા છીએ. આપણે જો અજયભાઈ પોતા કરી ગયા છે અને આપણે બેઠા છીએ. અજયભાઈ લાયા નાસ્તો, તો નાસ્તો કરી લઈએ અને પછી દુકાન જવું તો તમે બતાવો કે દુકાનમાં હવે કેવું છે. એ બજારના અંદર જેકેટ લેવા જેમ કે વિજયભાઈને જૂનું જેકેટ થઈ ગયું હોય તો વિજયભાઈ કે હવે નવું જેકેટ લાવવું પડશે. તે આપણે જેકેટ લેતા આવીએ. આપણે વિજયભાઈ ઉભા છે. હવે લેવા જઈએ આપણે જેકેટ બજારમાં જેકેટ લઈને આપણે અહીંથી ડાયરેક્ટ જતા રહેવું ખાવા માટે. આપણે જેકેટ લેવા તો અમારા ભાઈ શીખે કે મીએ તો અપાઈ શીખે મીએ તો જોયું નહીં, સમીરે જોયું હશે અને આપણે એટલો બધો આઈડિયા નહીં. જોયું તો છે પણ થોડું થોડું જોયું છે. નીકળી જઈએ તો પૂછતા પહોંચી જાવ કઈ બાદ દુકાન છે. કેમ કે બજારમાં જેકેટ વાળા નવું ખુલ્યું એટલે ખબર નહીં કઈ બાજુ ખુલી એની દુકાન તો જોઈ લઈએ. અમારા વિશાલથી જો વેલા પૂછ્યા થઈ ગયા હે, પડીકા ખાઈ રહ્યા વેલા એકલા અને અમારા અજયસિંહ ઉભા છે. અજયસિંહ અમારા વાહન બાંધ ધોવે છે અને અમે ઉભા છીએ. જો અમારા વિશાલભાઈ ઉભા બેઠા પડીકા ખાઈ રહ્યા છે. કોક બોલી રહ્યા કે મને બ્લોગ બના લે. બાઈક રેડી થઈ ગયું આપણું. બજારમાં ગયો તો બજારમાં હવે જવું રાજસ્થાન ધાબા. કેમ કે રાજસ્થાન ધાબાથી આપણે એક પેમેન્ટ લેવાનું હતું તો નેકી કે રાજસ્થાન ધાબા જોડે આપણે પેમેન્ટ લેવા હોય તો પેમેન્ટ લેવા જઈએ. હવે જે વચ્ચે કોઈ થાય તો બતાવું રાજસ્થાન ધાબા કોમ નેકી જઈએ આપણે. આપણે હવે વનરાજસિંહ આપણા જોડે બહુ બદતમીજી કરી રહ્યા તો વનરાજસિંહ આપણે સબક શીખવાડવો હોય તો વનરાજસિંહ બાપુ કે આપણે હખણા રહી જાજો અને મારા પૈસા જો કુરકુરિયા ખાઈ રહ્યા ભૂખ્યા થયા છે. હવે આપણે કહી રહ્યા કે એમની દુકાન બતાવો તો આપણે એમની દુકાન હોય જ છે. આપણે રાજા ડબલ જીરો છે અને તમને ખબર રાજા ડબલ જીરો ની એક્ઝેક્ટ ની બાજુમાં જ છે વનરાજસિંહની દુકાન દ્વારકા ઇમિટેશન. તો જેને કોઈને હોનું લેવું હોય તો પકડી જ જાજો. અમારા અજયસિંહ તો ઓળખતા હશો પણ અજયસિંહ તમારે રિક્ષા મસ્તી કાઢો અજયસિંહ પૈસી તો આપણે રિક્ષાના અંદર આપણે મસ્તી આવી ગઈ. જો વનરાજસિંહ ડ્રાઈવર હતા, આપણે પછી રાજાભાઈ ડ્રાઈવર હતા અને ભાઈજી આપણે બધા બેઠા હતા. આપણે એને બ્રેક મારવા વનરાજસિંહ કાંઈ કામ રાજાભાઈ આગતા નહીં ત્યારે બ્રેક મારી નહીં. તો વનરાજસિંહ આપણે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ. આપણે માં મેલડી મલ્ટી મોલના અંદર તો તમારે કોઈ પણ સામાન જોતો હોય તો 99 રૂપિયાનો તો આપણે કરતા કરતા આપણે બધા નીકળી જઈએ. જો મારા છે, વનરાજસિંહ છે, રાજાભાઈ, અજયસિંહ, આપણે હવે નેતે જઈએ. નીતિનભાઈ ચોકલેટ લઈને આવ્યા એટલે આપણે નેતે જઈને હવે ચોકલેટ બોકલેટ ખાઈએ. આપણે બધા હતા ઓટો મારવા આવીએ. આપણે બધા ઓટો મારવા. તો આપણે બ્લોગ એન્ડ કરતા હતા અને આપણે પછી વિડીયો ઉતાર્યા પછી મને ખબર પડી કે સારું માઇકમાં ચાર્જિંગ નહોતું. આપણે વોઇસ ઓવર કર્યો ને ત્યારે જોવા પછી જેવા બેઠા ગીતો વગાડી ગયા હે, બેસી રહ્યા હતા. જેમ કે હજી ઘર જવાનો ટાઈમ હે એટલે પછી દાદુ બેઠા હે. આપણે દુકાન વધારવાના હતા અને હવે આપણે ઘરે જવાના છીએ. તો આજના બ્લોગમાં આટલું. આપણે મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આજનો બ્લોગ તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.